ભાઈ પણ એક વસ્તુ કહું છે, ચિરાયું છે ને બહુ બહુ જ ખતરનાક છે એનું આખું એટલે હું કંઈ કરતો નથી પ્લીઝ નોર્મલ હા એટલે નોર્મલ લોકો કેવું હોય કે બેબી સાથે કે આવી રીતે પેટ સાથે કેવું આપણે એકદમ પેલું ગુલ્લું ગુલ્લું ટાઈપ થઈ જાય ને કે એ બડું કુકુડ કુકુડ આ બટ શું છે કેમ આવું કરે છે અને હોય પગ પેલું કરીને જોતું હોય ચલો મીટિંગમાં જાવ એવું બધું આખી વાતો કરે. પેલા સિદ્ધાર્થનો ડોગ નહીં અને એ પગ જ છે તો એને તો હું કહું છું હું છેલ્લા આ ગાડા જેવું નેટવર્ક તો આવતું નહીં સાથે પગ કૂતરું જેવું છે, કોઈ આમ જોરથી મુક્કો મારજો તો ડાચો રાવ. પગ પેદા જ રિટાયર્ડ થાય છે ખબર નહીં જીવવું આવું કરીને. એ પગ એવું જ હોય છે આમ ઊભું હોય ને અને પછી કૂતરાઓને ખબર નહીં કેમ કે આપણે પાઉં ખાઈ રહ્યા છે ને તો એને જ ખાવા જોઈએ ને એને એમ લાગે છે કે એની મુંડીએ રોટેટ કરશે તો આપણને દયા આવી જશે આમ ખબર છે એવું કરે ડોગ્સ. અરે ભાઈ અને ડોગ્સ છે ને ડોગ્સ ઘરમાં અગર કાઢી સમજી ટાઈટ ગયો. એને કીધું ને એજ સેન્સિટિવ થઈ જાય એટલે એને FIR બચાવી. પણ દેવકી એક વસ્તુ છે ઘરમાં કાળી ટાઇલ્સ હોય ને તો ડોગ સેફ નથી કારણ કે મારા ઘરે કોઈ મારો ફ્રેન્ડ લઈને આવેલો એ ભાઈ કેમોફ્લાજમાં હગીને જતો રહેલો 3 દિવસ પછી મારી માએ કે આ કચરો ઉખડતો કેમ નહીં પછી ખબર પડી ઓહ આ તો વર્ટિકલ છે ઓહ Now you know what vertical is. હોરિઝોન્ટલ હોય તો તરત જ ચોંટી જતા. સોરી. ઓ ભાઈ ક્રેઝી ખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી